का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः ओम नमः सद्देभ्यः। समाधि शतक समाधि तंत्र अध्यात्म योगनी अपूर्व चर्चा शुद्धोपयोगनी स्वरूपाचरण चारित्र्यनी तो अनुभूतिनी दशा निर्विकल्प स्वानुभवनी दशा ध्याननी दशा अंतरंगमा प्रयोगनी पद्धति कई रीते केळवाती जाय छे अने भजवाती जाय छे। भेद विज्ञाननो आखो प्रयोग आ श्लोकोमां ने आ प्रकरणोमां चाले छे। राग मात्र अनर्थनो मूळ छे। कलश टीका ने आधारे पूज्य गुरुदेव श्रीए गई काले बात करी हती। पराश्रित अने परलक्षी परिणाम अनर्थनु ज मूळ छे। एक नहीं बे नहीं सैकड़ों दृष्टांतों दाखलाओ आपने शास्त्रों में मळी आवे। पराश्रित परसंबंधी सूक्ष्माति सूक्ष्म विकल्पण झीनामां झीनो रागपण अनर्थनु ज मूळ छे। बे पांडवोने याद करो। क्या बहु लांबी वार्ता करवानी जरूर है। सगा भाईओ पर शू वीततुं हशे एवा विचारो न आव्या तो अधोगति ज थई होत। गुरु बंधु पर शू वीततुं हशे केम के भावलिंगी मुनि भगवंतो हता ने बधा ज पांचे पांच। तो उम्रनो लिहाज तो होय ज। नकुल सहदेव बंने भावलिंगी मुनि छे भावलिंगी साधक ज छे। तो युधिष्ठिर भीम अने अर्जुन वरिष्ठ गुरु छे आचार्यो छे। तो गुरुजनों अंगे विकल्प मात्र आव्या। जो कि उपाधि तो पांचे ने एक सरखी छे। लोढ़ाना सांकळो आभूषणों घरेणाओ लोढ़ाथी सांकळोथी बांधीने पांचेने बाળી देवामां આવ્યું છે। प्रथम अने पछी एम आव्या ने बे शब्दों आव्या। प्रथम योग अवस्था प्रथम योग अवस्था एटले अनुभवनी पहली भूमिका। एने आपणे एम समझी शकीए साधक दशा। साधक दशामांनी सविकल्प निर्विकल्प दशा एम लेवानुं। अने पछी पूर्ण योग अवस्था। पकड़जो बहु मार्मिक बातों छे बधी।
પ્રથમ યોગ અવસ્થા એટલે સાધકની વાત છે. પૂર્ણ યોગ અવસ્થા એટલે નિર્વિકલ્પ શ્રેણીના સાધકો લો અથવા કેવળીને લો, એને કહેવાય પૂર્ણ યોગ અવસ્થા. થોડીક એની વહેંચણી સમજવા જેવી હતી. પ્રથમ યોગ અવસ્થામાં વિકલ્પમાં પડેલા વ્યવહારના રસિયા જગતના જીવો બધા પાગલ જેવા દેખાય છે. અને પૂર્ણ યોગ અવસ્થામાં એટલે સમાધિ પૂર્ણ થઈ. પ્રથમ યોગ અવસ્થા તો સમાધિનો પહેલો પગથિયો છે, અને પૂર્ણ યોગ અવસ્થા એટલે સમાધિ પૂર્ણ થઈ. એટલે સર્વજ્ઞ દશા. એનાથી એક નીચે એક પગથિયા નીચે જોઈએ તો નિર્વિકલ્પ શ્રેણીની દશા, એમ લો ને, શુદ્ધોપયોગ. બેનો સમજાય છે શું કહું છું? આ શું ચાલે છે વિષય? યોગ અવસ્થા, અધ્યાત્મ યોગની બે અવસ્થા. એક સાધક, સવિકલ્પવાળો સાધક લેવાનો, છઠ્ઠો, પાંચમો અને ચોથો એમ. શુદ્ધોપયોગી તો એ ત્રણેય છે ને. ચોથાવાળો શુદ્ધોપયોગી જ છે, સ્વરૂપાચન ચારિત્ર તો છે જ, પણ યોગની, અનુભવની, ભેદ જ્ઞાનની પ્રથમ કક્ષામાં છે. કેમ કે હજી હલબલ થયા રાખે. ઘડીક નિર્વિકલ્પ, ઘડીકમાં સવિકલ્પ, શુભાશુભ દશામાં પણ વર્તે, પણ અંદર સ્વરૂપનો અનુભવ છે એટલે એ પ્રથમ યોગ અવસ્થાવાળો છે. ચોથાવાળો, પાંચમાવાળો અને છઠ્ઠાવાળો, સાતમાવાળો નહીં લેવાનો. એ સાતમાવાળો તો, સાતમાવાળો કયો લેવાનો? જે છઠ્ઠામાં આવવાને લાયક છે એને લેવાનો. છઠ્ઠો સાતમો જે ઝૂલા ઝૂલતો હોય ને એ સાતમાવાળો લેવાનો. એને કહેવાય કરણાન યોગની ભાષામાં નિરતિશય અપ્રમત્ત. જો કરણાન યોગનો થોડોક અભ્યાસ કેટલો જરૂરી છે. શું સાહેબ? વિન્ડોની ટિકિટ લીધી હોય ને, વેટિંગ હોય તો ડબ્બામાં તો ચડી શકો, પણ ઓનલાઈન જો વેટિંગ ટિકિટ લીધી હોય અને વેટિંગ જ રહે તો ટિકિટ કેન્સલ થાય. નહીં, પણ બેઉમાં વેટિંગ જ છે ને. હા, બધી વાત હશે, પણ ઓનલાઈન વેટિંગ હોય ને તો ગાડીમાં ચડવાને લાયક નથી. હા, વિન્ડોની ટિકિટ છે ને તો તમે ડબ્બામાં ચડી શકો. કેટલો ફેર બેઉમાં. એમ યોગ અવસ્થા, ઓલો સાતમાવાળો જે છઠ્ઠામાં આવવાને લાયક છે ને એ ઓનલાઈન વેટિંગ ટિકિટવાળો છે. શું કુસુમબેન, શું સમજાણું? કેમ કે ઓનલાઈન ટિકિટ કન્ફર્મ નહીં થાય તો કેન્સલ જ થાય. તો એ સાતમા ગુણસ્થાનવાળો જે છઠ્ઠામાં આવવાને લાયક છે એ ઓનલાઈન ટિકિટવાળો છે. અને સાતમેથી ઉપર જવાવાળો એ ઓનલાઈન વેટિંગવાળો નથી, ઓનલાઈન કન્ફર્મવાળો છે. કેટલો ફેર બેઉમાં. એ પછી તો ઉપર જ ચડવાનો છે. એમાં પછી ઉપશમ શ્રેણીવાળો એક ખતરો છે, આરએસી વાળો. આપણે આરએસીની વાત નથી કરતા, આપણે તો સીધા કન્ફર્મ. ઓલા સાગરવાળા ભાઈ, સુનિલભાઈ છે, એમનો કેલેન્ડરમાં દિવસો બરાબર તારીખો લખી રાખ્યા એને. હા, ઓગસ્ટ 26-27 જવાનું, આ જુલાઈ આટલા દિવસો પહેલાં ટિકિટ કાઢવાની, કન્ફર્મ તો જ મળે. 1.5 મહિના પહેલાં તો મને એને કહી રાખ્યું હતું કે હું એ તારીખે ટિકિટ કાઢવાનો છું. બરાબર તે જ દિવસે સવારે ઓનલાઈન બેસીને ટિકિટ કાઢી. પછી મને કહે, પંડિતજી હું આજે સ્વાધ્યાયમાં ન ગયો કેમ કે કન્ફર્મ ટિકિટ લેવા માટે. મેં કીધું ભલા માણા, મારા નિમિત્તે
સાચું કહું તમને, મેં કીધું સુનિલભાઈ મને હવે આવવાનું મન નથી. મેં કીધું તમે એક વિદ્વાનને પણ નિમિત્ત કરીને, નિમિત્ત બનાવીને એના કન્ફર્મ ટિકિટ માટે તમે તમારો સ્વાધ્યાય છોડો. બાળમાં જાય, અમારે આવા કોઈ ધર્મ પ્રચાર માટે જવું જ નથી. બોલો હવે એવા પરિણામવાળાને પથ્થર નહીં કહે તો શું કહે, લાકડા નહીં કહે તો શું કહે, અથવા ઉન્મત્ત નહીં કહે તો શું કહે? ત્રણ આવ્યા ને. તો યોગની પ્રથમ અવસ્થાવાળો, ચોથો, પાંચમો અને છઠ્ઠો, એ જે શુદ્ધોપયોગ તો ખરો, પણ ચોથાવાળો શુભાશુભમાં જાય, પાંચમાવાળો એ શુભાશુભમાં પગ મૂકે, છઠ્ઠાવાળો એ આર્ત ધ્યાન કરે. અને આર્ત ધ્યાન કયું શુભ છે? એ તો અશુભ જ છે ને. દેવ ગુરુ ધર્મ આદિક ઉપર, શાસ્ત્ર ઉપર કોઈ આપત્તિ આવે તો મુનિરાજને પણ પીડા થાય, આર્ત ધ્યાન થાય. રૌદ્ર ધ્યાન નહીં થાય, પણ આર્ત ધ્યાન તો થાય. પણ આર્ત ધ્યાન એ કોઈ ધર્મ નથી, ધર્માનુરાગ ખરો. ભાષા સમજાય છે બધાને? એ ધર્માનુરાગ ખરો, પણ અનુરાગ, અનુરાગ ઇઝ ઇક્વલ ટુ કશાય. વીત રાખતા તો નહીં જ. અને આપણે દેહ મારતા હોય છે, ધંધો મૂકી દીધું છે એને, હવે ધર્મનું એટલું બધું છે કે મંદિરની સેવામાં ખરેખર આમ માનવું પડે. સેક્રિફાઈસ, શેના ખાક સેક્રિફાઈસ? કેટલો સમય દે છે મંદિર માટે. ખરેખર આ ભાવમાં મંદિર માટે દીધો, આવતા ભાવમાં શાસ્ત્ર માટે દેશે, પછીના ભાવમાં દેવ પૂજાની માટે દેશે, એના પછીના ભાવમાં બીજા વિકલ્પો માટે દેશે. આત્માને માટે કેદી દેવાનો? એટલે એવા જીવને માટે પથ્થર કીધું, પાગલ કીધું, લાકડા કીધું. મને એક લાકડા અને પથ્થર એ બે ઉપરથી એક દંતકથા, ઇતિહાસની કથા યાદ આવી. તમે લોકો સાંભળ્યું જ હોય. 1-2 મિનિટમાં જ વાત કરું, બહુ લાંબી વાત ન કરું. રામ, લક્ષ્મણ, સીતા જ્યારે નદી પાર કરવા જાય તો ઓલો નાવિક કહે છે કે રામચંદ્રજી, બીજા બધાને હું નાવે ચડાવીશ પણ તમને તો નહીં જ, કે તમારા પગ ધોયા વિના હું નાવમાં નહીં ચડાવવા દો. તો રામે પૂછ્યું કે કેમ? કે જો ભાઈ, આ નાવ છે એ મારી આજીવિકા છે, અને પહેલેથી એક બાયડી તો ઘરમાં છે જ. જો તમારા ચરણ રજથી જેમ ઓલી અહિલ્યા પથ્થર બની હતી ગૌતમના શ્રાપથી, તમારા ચરણ રજથી વળી પાછી એમાંથી પથ્થર ફીટીને સ્ત્રી બની. તો રામ પૂછે છે એમાં હું? તો ખબર એ કેવટ શું કહે છે? કેવટ કે લાકડું અને પથ્થર તો એક જ તો છે. મને એક વાત બતાવો મમ્મીશ્રી, આ કથામાં તો સંભળાય, સમજાય, પણ ઘરના ફર્નિચરો પથ્થર લાગે છે? કિચનમાંના જે સોહામણા બધા કલરફુલ લાકડાના ફર્નિચરો પથ્થર લાગે છે આપણને? હમણાં 5 લાખના ફર્નિચર કરાવ્યા, બહુ જ સરસ. ઘરે આવો ને પંડિતજી, તમે શું જોવા આવવાનું? ઘરે તમે સમયસાર મૂક્યા હોય તો એના માટે બોલાવો ને, ઘરના ફર્નિચર બોલાવવા જોવા માટે. ફર્નિચર લાકડા છે શું? પથ્થર. તો તમને પથ્થરનો પ્રેમ, અને અમારામાં પણ ઠોકી બેસાડો પથ્થરનો પ્રેમ. કંઈક સમજાનો કેવટ પ્રસંગ ઉપરથી શું કીધું? લાગે છે આપણા ઘરના બધા ઘર વખરી આ ફર્નિચરો બધા પથ્થર? કાં જ્ઞાનીને દેખાય પૂર્ણ યોગ અવસ્થાવાળા, પૂર્ણ યોગી એટલે શુદ્ધોપયોગની પરાકાષ્ઠાવાળા, સર્વજ્ઞને કે શ્રેણીવાળાને જગત આખું સંકલ્પ વિકલ્પમાં પડેલા બધા, કેમ કે જ્ઞાનના જ્ઞેય તરીકે એ જાણવામાં આવે છે, પરમ ઉદાસીન છે એમના પ્રત્યે, એટલે એમને તો એ પથ્થરની દ્રષ્ટિએ જુએ, લાકડાની દ્રષ્ટિએ જુએ. ગુરુદેવ શ્રી શું શબ્દ બોલ્યા? અનાત્મા. અનાત્મા એટલે શું? બોલો, દાંત નીકાળો. અનાત્મા એટલે શું? જડ. પથ્થર કીધું ને એમણે. તો સંકલ્પ વિકલ્પના રસિયા બધા પથ્થર છે. કોની નજરોમાં? જે સિમંદરના ચરણોમાં
કલાકોને કલાકો બેઠો હોય છે. એ સિમંદર ભગવાન એને જુએ છે, તું અનાત્મા છે, અજીવ છે, જડ છે, પથ્થર છે, લાકડા છે, તને તારી હોશ નથી. અમે તમને ઉન્મત્ત નહીં કહેશો, એ તો સવિકલ્પ અવસ્થાવાળા હોય ને, યોગની પ્રથમ અવસ્થાવાળા, એ ઉન્મત્ત કહેશે. અમે હું કામ કહીએ તને ઉન્મત્ત? ગાંડા કેમ કહીએ અમે તમને? પાગલ કેમ કહીએ? પાગલ તો ઓલા કહેશે. દામજીભાઈ, બેઉમાં ફેર સમજાય છે? પાઉન કલાક સુધી આજે જે બધે મનોમંથન કર્યું છે ને, યોગની પહેલી અવસ્થાવાળા જગતના સંકલ્પ વિકલ્પના રસિયા જીવોને પાગલ કહે, ઉન્મત્ત કહે. ઓલા પૂર્ણ યોગીવાળા પાગલ નહીં કહે. ચલા બેન, કેમ કે પાગલ કહેવામાં જરીક દ્વેષનો ભાગ આવે છે, જરીક દ્વેષનો અંશ છે. ઓલા શું કામ કરે? એ તો પરમ પૂર્ણ વિતરાગી છે. ધ્રુવધામ સમજાય છે? બેઉમાં ફેર. આખું ચિત્ર ચિત્તમાં આમ ચિતરાઈ જવું જોઈએ. દામજીભાઈ પકડાય છે? ઓલા પૂર્ણ યોગી છે ને, એ જગતને પાગલ નહીં કહે, ઉન્મત્ત નહીં કહે. પથ્થર કહેશે, લાકડા કહેશે. શલાબેન, એની ઝીણવટ સમજવા જેવી છે. ચોથા પાંચમા છઠ્ઠા ગુણસ્થાનવાળા અપૂર્ણ યોગી, મેં એમાં હજી બીજા પણ શબ્દો લખી રાખ્યા છે. યોગની પ્રથમ અવસ્થાવાળા એટલે સાધક, અને પૂર્ણ યોગી એટલે સાધ્યને પામેલા અથવા પામવાની તૈયારીવાળા, શ્રેણીવાળાને લેવાનો. કે શ્રેણીવાળા તો નીચે તો આવવાના જ નથી. ક્ષપક શ્રેણીવાળા એમ સમજો ને, ક્ષપક શ્રેણીવાળા અને અરહંત અને સિદ્ધ, એ બધા પૂર્ણ યોગી. તો પૂર્ણ યોગીને કોઈ પ્રત્યે કાંઈ સૂક્ષ્મ કે સ્થૂળ રાગ દેશ તો કાંઈ છે નહીં, એટલે એ પથ્થરની દ્રષ્ટિએ જુએ, લાકડાની નજરે જુએ, એ તો અનાત્માની નજરે જુએ. અરે અજીવ ભાવે જુએ. એ જીવ જ નથી. કોણ? જે સંકલ્પ વિકલ્પોમાં ખરડાયેલા, આલોટાયેલા, એ એના પક્ષમાં. પૂજા તો હોવી જ જોઈએ ને, મંદિર તો હોવો જ જોઈએ ને, ભગવાન તો હોવા જ જોઈએ ને, શાસ્ત્રો તો બનવા જ જોઈએ ને, શાસ્ત્રો તો વાંચવા જ જોઈએ ને, સ્વાધ્યાય કરવામાં શાસ્ત્રનો આલંબન તો જોઈએ ને, ચોપાનિયા તો જોઈએ ને. હવે મુનિરાજ કયા ચોપાનિયા લઈને બેસે જંગલમાં? તો નિરાલંબી માર્ગને પકડને. આ ગાંડપણું છે. આ વિધાનના દિવસોમાં આપણે સામાજિક વ્યવસ્થા કે દરેકના હાથમાં પુસ્તકો જોઈએ, અમારો તો એ સિસ્ટમ છે. હા, બહુ સારું સિસ્ટમ છે. દરેકના હાથમાં વિધાન. હાથમાં વિધાન કેટલું અને હૈયામાં કેટલું? પૂછો જાતને સવાલ. હા, અને 8 દિવસ પછી 15 દિવસ પછી જે ચોપાનિયા બહુ પ્રેમથી લઈને આપણે વાંચતા, એના ક્યાં ઘા કરીને જઈએ છીએ? એનો ક્યાં વિવેક? પછી પંડિતજીને આવીને બધા કબાટમાંથી ગોતવા પડે. આડાવાળા 4 કબાટો તો 4 કબાટ સિવાય આડાવાળા બીજા ગમે ત્યાં મુકાયેલા હોય, પુસ્તકોની અંદર ઘાલેલા હોય. એમાંય પછી કેટલાય તો તસદીએ નથી લેતા, આમ ખોલીને વાંચતા હોય ને 8મા પાને 10મા પાને. રાજુભાઈ, એટલી અકલ નથી કે પહેલે પાનેથી વ્યવસ્થિત એને મૂકવા જોઈએ. એ 8મું પાનું ફોલ્ડ કરેલું હોય, ઘડી કરેલું એમનેમ જ હોય. આવો મારી પાસે, તમે બતાવો, તમને હજારો એવા ઝેરોક્સો મારી પાસે મેં રાખ્યા છે. અને તોય આગ્રહ શેનો રાખવાનો? દરેકના હાથમાં હોવો જોઈએ. એક દુકાનમાં 4 જણાનું પેટીયું રળો તો એક પાનામાં 2 સાધર્મી ન જોઈ શકો? શું મારું તર્ક સમજાય છે તમને? એમ જ ઓલા ભક્તિમાં. હે રાજુભાઈ, દરેકના હાથમાં ભક્તિના પાના હોવા જોઈએ. અરે તાળી વગાડો, આનંદથી ગાઓ, નાચો, ઊભા થાઓ. બેઠા બેઠા શું મરસિયા ગાઓ છો? ભક્તિ અમારે દરેકના, ભક્તિ જોઈ જોઈને વાંચવાનું ન હોય. ભક્તિ કાં તો સાંભળવાનું હોય, કાં તો માનવાનું હોય. વિદ્વાન કહે તો એ સમાજ ખોટું માની જાય.
પણ હકીકત છે કે નહીં બતાવો. ભક્તિ શું શાસ્ત્રની જેમ વાંચવાનું હોય અને ગાનારા એની મસ્તીમાં ગાય છે ને, એ ક્યાં જોઈ જોઈને ગાય છે. તો તમે છે ને એના કરતાં ભક્તિમાં આવો જ માં, તમે સમયસર લઈને બેહો અને વાંચો. કેમ કે તમારે આ ટેવ ત્યાંય ચાલુ રાખવાની છે. અરે ભક્તિ ભક્તિની જેમ હોય, સ્વાધ્યાય સ્વાધ્યાયની જેમ હોય. વાત સમજો. આ કોઈ સોશિયલ સિસ્ટમથી વિપરીત વાત નથી. ભક્તિમાં તો મસ્તી જ હોય. અરે ભક્તિ તો એને કહેવાય ગાતા ગાતા તારી આંખો બંધ થઈ જાય અને ભગવાનના સ્વરૂપમાં તું ઓળઘોળ થઈ જાય. પણ આપણે બધી ક્રિયાઓ એવી ડેવલપ કરી છે ને, એ ઘરડમાંથી આપણે બહાર જ નથી આવતા. બેન શૈલાબેન સાંભળજો, એક બહુ ગંભીર વાત કરું છું. જૈન દર્શન આમ કહે છે, ફલાના આમ કહે છે. મારે આ વીરસાગર સાથે બહુ ચર્ચા થાય. અમારા જે વીરસાગર છે ને દિલ્હીના, એની સાથે બહુ ચર્ચા થાય. જયપુરમાં વેદાંત દર્શન, સાહિત્યાચાર્ય, જૈન દર્શનાચાર્ય, આ બધી ડિગ્રીઓ હોય. એટલે આમ લિટરેચર, સંસ્કૃત લિટરેચર થઈને MA કરે ને, માસ્ટર ડિગ્રી કરે તો સાહિત્ય આચાર્યની ડિગ્રી મળે એને. MA ઇંગ્લિશ હોય, MA હિન્દી હોય, એવી રીતે. વ્યાકરણમાં માસ્ટર ડિગ્રી કરે વ્યાકરણાચાર્ય, સાહિત્યાચાર્ય. બૌદ્ધ દર્શનાચાર, એમ જૈન દર્શનાચાર, સાંખ્ય યોગ ત્રિવર્ણ આચાર, એવું એવું. અને એક ડિગ્રી એવી હોય સર્વ દર્શન આચાર. તો હમણાં એક વિદ્વાનનો ઉલ્લેખ વીરસાગરજીએ કર્યો હતો. એને 86 દર્શનોનું બહુ ઝીણવટથી અભ્યાસ છે, અધ્યયન છે. મેં પછી એને ફોન કર્યો એ ક્લાસ સાંભળીને. મેં કીધું 86 દર્શનો અંગે એણે બધું જાણ્યું છે, તો એને સમ્યક દર્શન કેટલી વખત થશે? બહુ સિરિયસલી મેં પૂછ્યું. અરે ક્ષયોપશમની બધી આંધળી દોડ છે. હા, મારો એક બીજો એક મિત્ર છે રાજસ્થાનમાં, એને 12 વિષયમાં માસ્ટર ડિગ્રી કરી. હિન્દીમાં, ઇંગ્લિશમાં, પ્રાકૃતમાં, ઉર્દુમાં, 12 વિષયમાં માસ્ટર ડિગ્રી ભણ્યા જ રાખ્યા. પણ કોઈ દી વ્યાખ્યાન નહીં, કોઈ દી ગુરુદેવશ્રીનું સ્વાધ્યાય નહીં, કોઈ દી સત્સંગ નહીં, કોઈ દી પરિષદમાં ક્યાંય બહાર જવાનું નહીં, કોઈ સમાજમાં કોઈ પણ એક્ટિવ મોડ, કોઈ ધર્મ પ્રભાવના સાથે કાંઈ લેવું દેવું નહીં. ક્યાં ગયા એ માસ્ટર LLBના પૂછડા બધા? જ્ઞાન તો ભેદ જ્ઞાન જ જ્ઞાન છે. પરમાર્થનું મૂળ તો ભેદ જ્ઞાન છે. ભેદ જ્ઞાન વિનાનું બધું જ અજ્ઞાન છે. એ અજ્ઞાનમાં પડેલા બધા પાગલ છે. એ અજ્ઞાનમાં પડેલા બધા પથરા છે. અજ્ઞાનમાં પડેલા બધા લાકડા છે. એ આજના સ્વાધ્યાયનો એટલો જ સાર હતો. શેના સર્વદર્શનાચાર? હા, એમાં મને એક વિચિત્ર ગંધ આવે છે. એ મારા ફિલિંગ્સની વાત કરું. સાંખ્ય આમ કહે ને, યોગ આમ કહે ને, ચાર્વાક આમ કહે, એ બધા ભણેલા છીએ અમે લોકો. પણ મને બતાવો, સાંખ્ય ફલાણું આમ કરે, ઢીકણું ચાર્વાકવાળા આમ કહે, ફલાણા આમ કહે, ફલાણા આમ કહે, ફલાણા આમ કહે. એ સંદર્ભોનો સંકલનનું નામ જ્ઞાન નથી. સ્વરૂપ સંચેતનનું નામ જ્ઞાન છે. શું કીધું? ઇન્ફોર્મેશન અને ટેકનોલોજીનું નામ જ્ઞાન નથી. સ્પિરિચ્યુઆલિટીનું નામ જ્ઞાન છે. માહિતી ભેગી કરવી એનું નામ જ્ઞાન નથી. ફલાણા આમ કહે છે, ફલાણા આમ કહે છે, ફલાણા આમ કહે છે, ફલાણા આમ કહે છે. તો એમાં તો મેં આમાં લખી રાખ્યું છે. શૈલાબેન સાંભળો, એ જે ગુરુદેવશ્રી વાત કરી રહ્યા છે, જૈન દર્શન આમ કહે છે, ફલાણું આમ કહે છે, એમાં વિનય નામનું મિથ્યાત્વ છે. શું કીધું? બધા એને માન આપે, બધા એને આમ સન્માન આપે, ફલાણા આમ કહે છે, ફલાણા આમ કહે છે. બોલો નહીં, બૌદ્ધની વાત કરી આજે સમાજમાં. માટે ભગવાનને બહુ દયા આવી, મહાવીર સ્વામીને બહુ દયા આવી,
અને બહુ બુદ્ધની દયા આવી, બેઉ ભાઈઓ મળીને જગતમાં જીવ હિંસા ટાળવા માટે અહિંસાની વાત કરી. એટલે બંનેના અહિંસા ધર્મ બહુ પ્રસિદ્ધ છે. આને ધર્મ વિચ્છિત્તિ ન કહેવાય તો કોને કહેવાય? આને ધર્મની અપ્રભાવના ન કહેવાય તો કોને કહેવાય? અને એ બૌદ્ધો અને બૌદ્ધ ધર્મવાળા માંસ માછલા ઈંડા તો ખુલ્લે આમ ખાતા હોય અને ખાવાની પ્રેરણા આપતા હોય. વળી પાછું શું કહે? અમારા ગૌતમ બુદ્ધે તો અહિંસાનો ઉપદેશ આપેલો છે. ગઈકાલ રાત્રિનો સ્વાધ્યાય સાંભળો તમે. મહાબોધિ અંગે ઘણું કીધું છે મેં સિદ્ધચક્ર મંડળ વિધાનમાં. સિદ્ધ ભગવાન મહાબોધ, બોધ એટલે જ્ઞાન, તો મહાબોધ એટલે કેવળ જ્ઞાનના ધારી. વીતરાગ, વીતરાગ વિજ્ઞાન, વીતરાગ કેવળ જ્ઞાનના સાધક એવા તે સિદ્ધ ભગવાન મહાબોધ. અચિંત્ય આત્મા, અમિત પ્રભવ, મહાબોધ, મહાભોગ, મહાલાભ, આ 5 નામની ચર્ચા આપણે કરી છે. બેનો ચૂકી જશો જે લોકો સ્વાધ્યાય સાંભળો, રાત્રિનો સ્વાધ્યાય ચોક્કસ સાંભળો. ઘણું ઘણું જાણવા મળે. અને હમણાં 4-5 દિવસમાં બધું જ પૂરું થશે. આજે શનિવાર છે, જોકે આજનો જ આપણો લિમિટ છે. તો એ જોશું આપણે સોમવારથી ઈચ્છા થાય તો આગળનો, કેમકે હજી તો 200 નથી પહોંચ્યા આપણે. હજી તો 800-900 એમાં ગુણોની ચર્ચા છે. વિનય મિથ્યાત્વને માર્ગમાં કોઈ સ્થાન નથી. ઓલાય કહે છે એ હાર્યો ને ઓલાય કહે છે એ હાર્યો. અરે ખોટું એ ખોટું જ છે ને હાચું એ હાચું જ છે. હા, દીકરી દીધી શ્વેતાંબરમાં, કે શ્વેતાંબરમાંથી દીકરી આવી એટલે એ જૈન જ છે, આપણા જૈન જ છે. એમ તું કોની સાથે છેતરપિંડી કરે છે? ગુરુદેવસિંહ એમ કહેતા, દીકરીને યોગ્ય આમનાઈમાં અને યોગ્ય પાત્રને આપો, ને તો હાથ પગ બાંધીને કૂવામાં નાખો. સાંભળ્યું છે ગુરુદેવશ્રીના મુખેથી આ વાત? કોક વાર આવશે પ્રવચનમાં, સાંભળો તમે. એ તો થવું નહીં થવું એના દુર્ભાગ્યની વાત છે, દુર્ભાગ્ય ભાગ્ય સૌભાગ્યની વાત છે. પણ એ શ્વેતાંબર પક્ષેથી આવી હોય કે શ્વેતાંબર પક્ષમાં ગઈ હોય ને, આપણા જૈન જ. મોક્ષમાં પ્રકાશક તે વાંચ્યું છે? 5મો અધ્યાય વાંચ્યું છે? નહીં, હું પૂછું છું તમને, ઓલાને પૂછું છું જેની ઘરેથી દીકરી આવી હોય, જેની ઘરે દીકરી ગઈ હોય, જે બોલે છે ને કે શ્વેતાંબરવાળા જૈન જ છે. મોક્ષમાં પ્રકાશકનો 5મો અધ્યાય જો વાંચ્યો હોય તો તારી અકલમાં આવે કે શ્વેતાંબર સ્થાનકવાસી બધા અજૈન છે, અન્યમતી છે. અજૈને નથી કીધું, અન્યમતી છે. સાહેબ, આ પોપાભાઈનું રાજ્ય નથી. કોને હારો લગાડવા માટે કરે છે તું? એવા મૂર્ખાને અનાત્મા નહીં કહે તો શું કહે? એવાને પથ્થર નહીં કહે તો શું કહે? પાગલ, ઉન્મત્ત. સાંભળજો, ઉન્મત્ત અને પાગલ તો જ્ઞાની જગતને કહે છે. પરમાત્મ પ્રકાશની ગુરુદેવશ્રી વાત કરી, જગત જ્ઞાનીને પાગલ કહે છે. બરાબર? અને 19મી ગાથા આમાં જ, સમાધિ શતકમાં જ 19મી ગાથામાં આચાર્ય એમ લખે છે કે યત પરૈ પ્રતિપાદ્યો અહમ યત પરાન પ્રતિપાદયે ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ અહમ તો નિર્વિકલ્પક. યત પરૈ પ્રતિપાદ્યો અહમ, બીજા વડે હું ઉપદેશને લાયક છું, કે મારા વડે બીજો ઉપદેશને લાયક છે. એટલે હું બીજાનો શ્રોતા અને હું બીજાને માટે ગુરુ. ગુરુપણાનો ભાર, શિષ્યત્વની લઘુતા, આ બેઉ માથે જેને સવાર છે. આચાર્ય પોતે જ એમ કહે છે, 19મો શ્લોક ઘરે જેને વાંચજો, ઉન્મત્ત ચેષ્ટિતમ ઇદમ. આ તો અમારું ગાંડપણું છે. જાતને કીધું છે, ગામને નથી કીધું. આમાં તો ગામને કીધું. બહુ સારની બધી ચર્ચા છે આ. ક્યાંય કોઈ એક્સક્યુઝની વાત નથી. 10 નંબર હોય મોબાઈલમાં, એક આંકડો આગળ પાછળ કરો, લાગશે? બતાવો, બોલો, લાગશે દામજીભાઈ? જરાય એમાં નહીં હાલે ને, જરાય નહીં ચાલે. 10 એટલે 10 જ. અને બરાબર જે ક્રમમાં છે
તે જ ક્રમમાં 47 એટલે 47 જ, 74 નહીં હાલે. 93 એટલે 93 જ, 39 નહીં હાલે. 63 એટલે 63 જ, 36 નહીં હાલે. 36 એટલે 36 જ, 63 નહીં હાલે. સમન્વયનો માર્ગ નથી. છેલ્લી વાત કરું છું, સાંભળો. છેલ્લી વાત કરું છું. થોડોક ઘરે નીતાબેન તમારા જેવા નિવૃત્ત જીવોને બહુ પ્રેરણા આપું છું અંતરંગથી. ઉભયાભાસીનો પ્રકરણ થોડુંક વાંચજો, 7મા અધ્યાયનું. કયો કીધું? હા, નિશ્યાભાસી વ્યવહારાભાસી તો ઘણું સાંભળ્યું છે. નિર્મલાબેન મને ક્યારે કહેવાના તમે? હા સુનિલભાઈ અમે વાંચો. હું એમ નથી કહેતો કે આજે વાંચો ને ચાલો, તમારે ગમે ત્યારે વાંચો, પણ મને સામેથી કહેવાનું હા સુનિલભાઈ અમે વાંચું. ને તો હું કીધે તો કરું છું, પણ તમે કોઈ વાંચતા નથી, કહેતા તો નથી જ કે હા પંડિતજી અમે લોકો. એટલે મને ઘણીવાર છે ને કહેવાના ભાવ મરી જાય છે. હવે તમારી જવાબદારી, તમારી જ નહીં આખા ગામને કહું છું, ઉભયાભાસીનું પ્રકરણ વાંચો. ઉભયાભાસીનું પ્રકરણ એટલે શું ખબર? કે બેવ હાથ તબલા ઉપર. અમે જાત્રા પણ કરીએ છીએ, અમે પૂજાએ કરીએ છીએ, અને અમે ગુરુદેવનું પણ સાંભળીએ છીએ. અમે માત્ર સ્વાધ્યાય નથી કરતા, અમે માત્ર જાત્રા નથી કરતા, અમે માત્ર પ્રક્ષાલ પૂજા નથી કરતા, અમે તો બધું જ કરીએ. એ બધાય ઉપર સમન્વય દૃષ્ટિ રાખીને પોતાની જાતને ધર્માત્મા માનવાના જે ઢોળ કરે છે એ ઉભયાભાસી મિથ્યા દૃષ્ટિ છે. અને બહુ સ્પષ્ટ શબ્દોમાં કહું, એ વિનય મિથ્યાત્વમાં ક્યાંક પડેલો છે. અમે શંખેશ્વરને માનીએ, અમે ફલાનાને પણ માનીએ, અમે 5 પંચનાથના સિમંદરને પણ માનીએ, અને અમે દાદા ભગવાનવાળા સિમંદરને પણ માનીએ. એ તું તો ગ્રહિત મિથ્યાત્વી છે, એ તો મહાવિનય મિથ્યાત્વી. પણ આપણા યથાર્થ આ માર્ગમાં જે ક્રિયાઓ છે, જાત્રા પૂજા સ્વાધ્યાય, આ બધી ક્રિયાઓ સાથે સાંભળજો, એક શબ્દ બોલું છું, અનિર્ણયાત્મક સ્થિતિ. નીતાબેન શું કીધું? અનિર્ણયાત્મક સ્થિતિ. નિર્ણય જ નથી એને કે આત્મજ્ઞાન ભેદ જ્ઞાન વિના કામ 3 કાળમાં નહીં થાય, નહીં થાય એટલે નહીં થાય, એવો દ્રઢ જેનો નિર્ણય નથી, ક્રિયાઓની ઓથે સમન્વય સાધીને એમ સમજે છે કે અમે તો બહુ સમજદાર છીએ, એના જેવો ઘોર મિથ્યા દ્રષ્ટિ બીજો કોઈ નથી. હવે એવા જીવને ઉન્મત્ત નહીં કહે તો શું કહે? એવા જીવને લાકડા અને પથ્થર સાથે નહીં સરખાવે તો કોની સાથે સરખાવે? 80મો શ્લોક. પૂર્વં દૃષ્ટાત્મ તત્વસ્ય વિભાત્યુન્મત્તવ જગત સભ્યસ્તાત્મધિય પશ્ચાત કાષ્ઠપાષાણ રૂપવત. એવું મસ્ત સંસ્કૃત છે ને. પૂર્વમ દૃષ્ટાત્મ તત્વસ્ય, દૃષ્ટ આત્મ તત્વસ્ય એટલે જેમણે પોતાના આત્માને દૃષ્ટિમાં લઈ લીધો છે, એટલે જ્ઞાની, એ પ્રથમ ભૂમિકાવાળો યોગી, પ્રથમ યોગી. એમ વિભાતી ઉન્મત્તવત જગત. આખું આ જગત કેવું દેખાય છે? ઉન્મત્ત પાગલ જેવું દેખાય છે. અને સ્વભ્યસ્ત આત્મધી. શલાબેન આ નિર્વિકલ્પ શુદ્ધોપયોગીને સ્વભ્યસ્ત એમ લખ્યું છે, સ્વ અભ્યસ્ત. પોતાનામાં જ જે પડેલા છે એ બહાર આવતા જ નથી. એટલે મેં કીધું શુદ્ધોપયોગી કે શ્રેણીવાળા કે કેવળીને લેવાનું. આમાં સ્વભ્યસ્તાત્મ ધીય પશ્ચાત કાષ્ઠપાષાણ રૂપવત. ફરીથી બોલું છું, પૂછું છું, પાગલ કહેવું એમાં અને પથ્થર અને લાકડા કહેવું એમાં બેઉમાં ફેર સમજાય છે? પાગલ કહેવું એમાં સૂક્ષ્મ દ્વેષનો પ્રસંગ આવે. લાકડા અને પથ્થર કહેવામાં કાંઈ દોષ નહીં. લોષ્ટવત સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન. એ જે સકળ જગત તે એઠવત અથવા સ્વપ્ન સમાન, એ સાધકની દૃષ્ટિ છે, જ્ઞાનીની દૃષ્ટિ છે, યોગીની દૃષ્ટિ છે. યા સ્વાત્મદર્શીને પ્રથમ તો જગ ઉન્મત્ત જણાય. મને બતાવો, જણાય કે છે?
નહીં, જણાય છે, નથી એમ. અરે પાગલ છે માટે પાગલ જણાય છે. કોઈને મોઢે મોઢ કહેવાની જરૂર નથી, પણ છે તો છે માટે તો જણાય છે. છે માટે તો જણાય છે, પણ મોઢે મોઢ કહેશે નહીં જ્ઞાની. હા, એ પોતાની જાતને કહેશે, આ તો અમારી ઉન્મત્ત દશા છે. સમજાવવાના ભાવ, સમજવાના ભાવ, આ તો અમારી ઉન્મત્ત દશા છે એમ કહેશે. દ્રઢ અભ્યાસ પછી જગત કાષ્ઠ દ્રષદવત થાય. જો દ્રષદ એટલે પથ્થર. તો ઘણું આમાં કીધું છે. તમે ગુરુદેવશ્રીનું પ્રવચન તો હમણાં સાંભળ્યું છે. એટલે સમન્વય નહીં, વિનય નહીં, જે ખરેખર સોગાણીજીની ભાષામાં જેને તરસ લાગી હોય, અને શેરડીનો રસ કેવો ગટ 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 કેટલી વખત બોલ્યા જો ગુરુદેવશ્રી? 1 2 3 4 5 6 7 8 8 વખત કેમ બોલ્યા? કેમ કે 8 વખત પીનારા સિદ્ધ ભગવાન હોય. હું તો એમ ઘણું ગુરુદેવ જ્યારે બોલે ને એમ બોલે ગટ 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 એમ 8 જ વખત બોલે, 9 વખતે નથી બોલે. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो